તિલ મખાણા ચીકી તમે ક્યારેય નહીં ખાધી હોય. બહુ ક્રિસ્પી એવી બાળકોની ફેવરિટ અને હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી બને છે. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલા મખાણા લીધા છે. તો હાર્ટ માટે બહુ જ ફાયદાકારક છે. સાથે અડધો કપ ગોળ અને 3 થી 4 ચમચી સફેદ તલ લીધા છે. તો હવે એક કડાઈમાં આપણે મખાણાને સારી રીતે રોસ્ટ કરી લઈશું, એટલે મોઇસ્ચરનો ભાગ હોય એ નીકળી જાય અને મખાણા એકદમ સારા એવા ક્રિસ્પી થઈ જશે. તો આ પ્રોસેસ શરૂઆતમાં કરવી ખૂબ જ જરૂરી છે. લગભગ 2 મિનિટ જેવું આપણે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું. હવે ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. એ જ પેનમાં આપણે અડધો કપ જેટલો ગોળ ઉમેરી દઈશું. તો મેં અહીંયા દેશી ગોળ લીધો છે. તમે ચીક્કીનો કે કોઈ પણ ગોળ તમે લઈ શકો છો. એકદમ સારી રીતે મેલ્ટ થવા દઈશું અને હવે એમાં 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું, એટલે એકદમ સોફ્ટ એવા મખાણા રેડી થશે અને મખાણામાં એકદમ સારી એવી શાઇનિંગ આવશે. તો એકદમ સારી રીતે ગોળ મેલ્ટ થાય એટલે પાણીમાં આ રીતે થોડો ગોળ ઉમેરી દઈશું અને ચેક કરી લઈશું. એકદમ સારી રીતે આપણે પાયો લાવવાનો છે. તો આ રીતે પાણીમાં ગોળ થોડો ઠંડો થાય એટલે ગોળ તૂટવા લાગે એટલે પાયો આપણો એકદમ પરફેક્ટ છે. તો એકદમ સારી રીતે પાયો આવી ગયો છે. 1 મિનિટ માટે મિક્સ કરી દઈશું અને હવે મખાણા ઉમેરી દઈશું. ફટાફટ આ પ્રોસેસ કરવાની છે, તો આ ખાસ ધ્યાન રાખવાનું. અને 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો ઉત્તરાયણ સ્પેશિયલ બધા સિંગની ચીક્કી, તલની ચીક્કી, શીંગ તલના લાડુ બનાવતા હોય છે, શીંગની સુખડી બનાવતા હોય છે. પણ આ રીતે મખાણાની ચીક્કી ક્યારેય કોઈ નહીં બનાવતું હોય તો જરૂરથી આ ટ્રાય કરજો. ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી છે, વિન્ટર સ્પેશિયલ રેસીપી છે. હવે મેં અહીંયા બટર પેપર લીધું છે. એમાં આપણે મખાણા ઉમેરી દઈશું અને ફટાફટ આ પ્રોસેસ કરવાની છે. તો આ રીતે ફટાફટ આપણે અલગ કરી દઈશું એટલે જલ્દીથી ઠંડા થઈ જશે અને મખાણા એકદમ સારી રીતે સેપરેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં ઠંડા કરવા માટે અલગ કરી લીધા છે. 10 મિનિટ પછી તમે આ મખાણાને એકદમ સારી રીતે અલગ કરી લેશો. તો તમે જોઈ શકો છો અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું અને એકદમ ઇઝીલી મખાણા અલગ થઈ જાય છે. તો આ રીતે એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવા મખાણાની ચીક્કી તમે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાળકોના બહુ જ ફેવરિટ હોય છે અને ખૂબ જ હેલ્ધી અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો સાથે ગોળ પણ હોય છે એટલે હેલ્ધી બનશે. તો જરૂરથી ટ્રાય કરજો.